રાપરમાં દિન દહાડે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. રાપરમાં કાયદાના ઉડ્યા ધજાગરા. રાપરમાં બસ સ્ટેશનની બાજુમાં જાહેરમાં મારામારીનો બન્યો બનાવ. ભરી બજારમાં યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. ફતેગઢ ગામના દિનેશભાઈ રામજીભાઈ કોલી, ઉંમર અંદાજિત 20 થી 22 વર્ષ પર આજે સાંજે 6 વાગ્યાના અરસામાં રાપરની બજારમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મારવામાં આવ્યા. સારવાર અર્થે રાપર સહયોગ આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલથી 108 મારફતે સામખિયારી માતૃસ્પર્શ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાથી ત્યાંથી આગળની હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. તેમજ રાપરની બજારમાં છરીનો છૂટો ઘા કરવાથી શિક્ષક નટુભાઈ મકવાણાને પણ પગના ભાગે ઈજા પહોંચી છે, જે હાલ સહયોગ આરોગ્ય કેન્દ્ર રાપરમાં સારવાર લઈ રહ્યા છે. રાપર પોલીસે ઘટના સ્થળ પર જઈ આગળની કાર્યવાહી હાથ ધરી.